અમરેલી જિલ્લાના બગસરામાં સતત વરસી રહેલા વરસાદમાં માલધારી સમાજના અગ્રણી દ્વારા સરકારને પશુઓને નિભાવ માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી। નાઇટ માલધારી સમાજ અગ્રણી હકાભાઈ। નમસ્કાર મિત્રો, જય વડવાળા, જય ઠાકર, જય માતાજી। આ અતિવૃષ્ટિ એટલે કે ખૂબ વરસાદ પડ્યો। આજે 10 દિવસ કે એક ધારો વરસાદ વરસે છે એટલે સીમમાં કાંઈ સરવા બાબતનું કાંઈ રહ્યું નથી, કાંઈ સરાણ રહ્યું નથી અને આ સાત ઉડી ગઈ છે। સૌથી ખેડૂત અને માલધારી આ બંનેને ખૂબ નુકસાન છે। હવે અમારે એક વર્ષ માટે જે નીણ ભેગી કરી હોય ને ઉનાળામાં એ પણ બધી પલ્લી ગઈ છે, બગડી ગઈ છે, બાટ મારી ગઈ છે, એમાં વાસ આવે એટલે એ પણ હવે ખાતા નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે માલધારીઓને પણ કોઈ પેકેજ જાહેરાત કરવામાં આવે, માલધારીઓને પણ કાંઈક સારો મળે, એક વર્ષ માટે હાલે એટલું, અથવા કાંઈ સહાય મળે કે અમે નિરણ પાછી લઈ શકીએ એવી અમારી માંગ છે। આ ગાય માતાજીઓ સાચવી અને આ ધન સાચવનાર માલધારીઓ છે દેશની અંદર। આ ધન છે ને માલધારી સાચવી રાખ્યું। માલધારી માટે પણ કાંઈક વિચારે। માલધારીઓના તમામ આગેવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં જરૂર પડે ત્યાં તમારા લેટર પેડ ઉપર લખી અને સરકારશ્રી સુધી જાણ કરાવો કે માલધારીઓના નેહડે જઈને સર્વે કરવામાં આવે કે માલધારીઓને પણ કેટલી હાલાકી છે આ અતિવૃષ્ટિમાં। એટલે આ વરસાદમાં માલધારીઓને પણ સહાય મળે એવી મારી અપીલ છે। મારું નામ છે હર્ષુખ રાયકા, અમરેલી જિલ્લા બૃહદ વિકાસ મંચનો ઉપપ્રમુખ છું અને સામાજિક આગેવાન છું માલધારી સમાજ। જય હિન્દ।